અમેરિકામાં ફિલ્મોમાં ઇસ્લામ વિરુદ્ધ ઉચ્ચારણોથી રોષિત બનેલા અમરેલીના મુસ્લિમ બિરાદરોએ મૌન રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. અમેરિકામાં ફિલ્મોમાં ઇસ્લામ વિરુદ્ધ ઉચ્ચારણોથી ઠેર ઠેર ઘેરા પડઘા પડ્યા છે અને મુસ્લિમ સમાજ રોષિત બનેલે છે. તેના ભાગરૂપે અમરેલી સમસ્ત મુસ્લિમ બિરાદરોએ એક વિરાટ રેલી યોજી કલેક્ટર સહિતને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંદાજિત 1,500 જેટલા મુસ્લિમ બિરાદરો મૌન રેલીમાં જોડાયા હતા. પીરે તરીકત દિલાવર બાપુ ચિશ્તી, કોંગ્રેસના આગેવાનો પરેશભાઈ ધાનાણી, ઠાકરશીભાઈ મેતલિયા, શંભુભાઈ દેસાઈએ આવેદનપત્ર પાઠવી એ વેળાએ ખાસ હાજરી આપી રોષભેર રજૂઆત કરી હતી. આ બનાવને અમરેલી મુસ્લિમ રિલીફ કમિટીએ પણ વખોડી કાઢી અમેરિકામાં નિર્મિત ઇસ્લામ વિરોધ અને મહમ્મદ પૈગંબરના અપમાન કરનારી ફિલ્મને તથા ફ્રાન્સના કાર્ટૂનિસ્ટના અપમાનજનક કાર્ટૂનને વખોડી કાઢ્યું હતું. આ રેલીમાં મુસ્લિમ અગ્રણીઓ શ્રી દિલાવર બાપુ, જિયાઉર રહેમાન બાપુ, મુઝફ્ફર હુસેન બાપુ, રફીકભાઈ મોગલ, રજાકભાઈ નૂરી, યુનિસભાઈ દેરડીવાળા, રજાકભાઈ કલીમલ, મુન્ના બાપુ ઝીંગા બાપુ, બોબીભાઈ રઈસ, મુન્નાભાઈ કાજી, બુખારી બાપુ, નાનુભાઈ બિલખિયા તથા આગેવાનો હાજર રહ્યા હતા. ખાસ તો નબી સાહેબની દાદ દિલમાં જે એમની જે મોહબ્બત છે એ મોહબ્બતની લાગણી એમની થતી થઈ. તો સાહેબ અમે નમ્ર વિનંતી બધા મુસ્લિમ સમાજમાં કીધે છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આનો કેસ થાય અને કંઈક કડકમાં કડક પગલાં લેવામાં જાય. ભવિષ્યમાં આવું બીજી વાર આ વાતની દોહરાવણી ન થાય. બીજી વાર આ શું બીજી વાર આવું પગલું બન્યું. આનાથી તમામ દેશના અને વિદેશના તમામ મુસ્લિમોનો ધાર્મિક લાગણી દુભારી છે. તો આ બાબતે આવેદનપત્ર દેવા માટે તમામ મુસ્લિમ સમાજ નમાજ પછી તુરંત જયમા વગર સીધા આવેદનપત્ર દેવા આવ્યા છે. આ વિશેથી આપ જાણી લો કે જે કોઈ જયમા પણ નથી તો પોતાના નબી પ્રત્યે કેટલી લાગણી હશે. તો આટલું બધું કંઈ કાર્ટૂન દોરી અને પિક્ચર ઉતારી જે લાગણી દુવો હોય એને શું કહેવાના છે, શું સજા દેવી એ આપ છે નક્કી કરશો. અમારો ટૂંક સંદેશો સરકારશ્રીને પહોંચાડશો અને સરકારશ્રીને ખાસ વિનંતી હતી કે આના માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. દેશમાં તમામ ધર્મ, જાતિ, જ્ઞાતિના સમાનતાના પાયા ઉપર રચાયેલું આ અખંડ ભારત અને ભારતની અંદર જ્યારે બધા જ લોકો હળીમળી અને ભારતના સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર કરવા મથી રહ્યા છે ત્યારે વિશ્વની અમુક તાકાતો જે વિભાજનનું બીજ રોપી અને પોતાના રોટલાઓ શેકવા માટે થઈને કાર્યરત છે, આવા લોકોએ ઇનોસન્સ ઓફ મુસ્લિમ નામના પિક્ચરથી લઘુમતી સમાજના ઈશ્વર અલ્લાહ જેને કહી શકાય એની ટીકા કરવાનું કૃત્ય કર્યું છે. ત્યારે એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. એ હિન્દુઓની ગીતા હોય કે મુસલમાનોનું કુરાન કે બાઇબલ, વિશ્વના કોઈ પણ ધાર્મિક ગ્રંથોની અંદર તમામ ધર્મોને સમાનતાના ધોરણે એકબીજાને માન સન્માન કરવાની વાત જ્યારે કરવામાં આવી છે ત્યારે અમુક લોકો આવા કૃત્યોથી સમાજનું ધાર્મિક રીતે કે સામાજિક રીતે વિભાજન કરાવી અને વિનાશના પંથે વિશ્વને આગળ ધપાવવા મથી રહ્યા છે. આવા લોકોને જડબાતોડ જવાબ આપવા આજે હિન્દુ મુસ્લિમ બધા જ ખંભે ખંભા મિલાવી આ વાતને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. આ પિક્ચર તાત્કાલિક અસરથી ભારતની અંદર, રાજ્યની અંદર આને પ્રતિબંધિત કરવામાં આવે અને આ કૃત્ય કરનારા લોકોને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં એની સામે કેસ ચલાવી અને આવતા દિવસોમાં અન્ય લોકો આવા પગલાં ન ભરે એના માટે થઈને સખતમાં સખત પગલાં ભરવામાં આવે એ મારી માંગ.